નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ। હવે વડોદરામાં મેયરને લઈને શું ગતિવિધિઓ ચાલી રહી છે તેને લઈને આજે સીધી વાત તમારી સાથે કરવી છે, કારણ કે જે રીતે પરિણામો સામે આવી ગયા, ચૂંટણી પૂર્ણ થઈ, રંગે ચંગે પૂર્ણ થઈ અને પરિણામો પણ સામે આવી ગયા, પરંતુ પરિણામો બાદ સતત ચર્ચા એ જ હતી કે આ વખતે પ્રથમ નાગરિકનું પદ એટલે કે મેયરનું પદ કોને આપવામાં આવશે। અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને સંસ્કારી નગરીમાં કયા કયા કારણો એવા હશે જેના આધારે આ વખતે મેયર પદ નક્કી કરવામાં આવશે તેને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે। હવે લગભગ ઘડીઓ ગણાઈ રહી છે, ગમે ત્યારે નામની જાહેરાત થઈ શકે છે, પરંતુ જે નામો સૌથી વધુ ચર્ચામાં છે તેને લઈને આજે વાત કરવી છે અને આજ વિષય પર વાતચીત કરવા માટે વડોદરાથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે TV13 ગુજરાતીના એસોસિએટ એડિટર અમિત ઠાકોર। અમિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। અને સૌથી પહેલાં અમિત, આપની પાસેથી તો એ જ સમજવું છે, ચૂંટણી જે રીતે પૂર્ણ થઈ, જે રીતના પરિણામો સામે આવ્યા અને સ્વાભાવિક હવે વડોદરાની જે જનતા રાહ જોઈ રહી છે તે જ રાહ જોઈ રહી હશે કે મેયરના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે અને શહેરના રાજા કોને ઘોષિત કરવામાં આવે છે। તો શું લાગી રહ્યું છે, બરોડાના બાદશાહ કયા નામો ચર્ચાઈ રહ્યા છે, કોણ બની શકે છે? બરોડાના બાદશાહ કોણ બનશે હવે થોડા દિવસમાં, એક બે દિવસમાં કદાચ લગભગ ફાઇનલ થઈ જશે। આમ તો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડે ડિસિઝન લઈ લીધું છે, ન માત્ર વડોદરા પરંતુ 15 મહાનગરપાલિકાઓમાં કોણ મેયર બનશે, ડેપ્યુટી મેયર બનશે અને ચેરમેન, આ ત્રણ મહત્વના પદો છે તેના પણ નામો લગભગ નિશ્ચિત થઈ ગયા છે। હવે વાર માત્ર જાહેરાતની છે અને લગભગ એવું કહેવાય રહ્યું છે કે 23 તારીખ અથવા 25મી તારીખ નામોની જાહેરાત થઈ શકે છે। વડોદરામાં આ વખતે પ્રથમ 2.5 વર્ષ માટે SC મેયર છે, એટલે એની માટે રિઝર્વ છે SC। પુરુષ છે કે મહિલા છે ક્લેરિફાઈ નથી, એટલે બની શકે કે મહિલાને પણ બનાવી શકે, પરંતુ મોસ્ટ પ્રોબેબલી શક્યતા પુરુષની વધારે છે। અને જ્યારે વાત મેયર પદ રિઝર્વેશનની છે, SC મેયર છે પ્રથમ 2.5 વર્ષ માટે, એટલે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે 76 માંથી 69 બેઠક ભારતીય જનતા પાર્ટીની છે ને આ 69 માંથી માત્ર 3 પુરુષ ઉમેદવારો SC માંથી આવે છે જે ભારતીય જનતા પાર્ટીમાંથી જીત્યા છે અને તેમાંથી જ કોઈ એક સંભાવના છે કે મેયર બની શકે છે। સમીર વાઘેલા છે જે વોર્ડ નંબર 15 માંથી આવે છે, તેઓ જીત્યા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 8 માંથી અજય ડાભી આવે છે અને વોર્ડ નંબર 18 માંથી ચેતન પરમાર। આ 3 SC ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના કે જેઓએ જીત મેળવી છે અને આ 3 માંથી જ ભારતીય જનતા પાર્ટી કોઈ એકને મેયર બનાવી શકે છે, કારણ કે જે ક્રાઇટેરિયા છે, જે નક્કી કરવામાં આવ્યું છે પ્રથમ 2.5 વર્ષ માટે SC મેયર અને બાકીના 2.5 વર્ષ માટે મહિલા OBC મેયર, એટલે પછીના 2.5 વર્ષ માટે જો મહિલા હોય અને એ મહિલાને જ બનાવવા પડે, OBC મહિલાને, તો પછી પ્રથમ 2.5 વર્ષ માટે પુરુષને બેસાડે, એટલે 2.5 વર્ષ પુરુષને 2.5 વર્ષ મહિલાને 5 વર્ષ પૂરા થાય। પરંતુ પ્રથમ 2.5 વર્ષ માટે એવું નથી કે પુરુષને જ મેયર બનાવી શકાય SC માંથી, મહિલા પણ આવી, મહિલા મેયર બનાવવાનું નક્કી કરે ભારતીય જનતા પાર્ટી તો ગીતાબેન મકવાણા જે વોર્ડ નંબર 13 માંથી આવે છે, જે ચૂંટાયા છે, અને વોર્ડ નંબર 17 માં મીનાબેન પરમાર, આ બેમાંથી કોઈ એક નામ મહિલા મેયર જો નક્કી કરવામાં આવે તો એ આવી શકે છે, પરંતુ એ શક્યતા ઓછી, શક્યતા પુરુષની વધારે, કારણ કે બાકીના જે પછીના જે 2.5 વર્ષ છે એ મહિલા OBC મહિલા મેયર જ રહેવાના છે। એટલે પ્રથમ 2.5 વર્ષ માટે પુરુષ મેયર બનાવવામાં આવે તો આ 3 નામ છે। આ ત્રણેયમાં સૌથી વધારે શક્યતા પહેલા સમીર વાઘેલાનું નામ ખૂબ પૂરજોરમાં ચાલતું હતું। એમનું જે કનેક્શન છે નારાયણ શાહ, જે સંઘમાંથી આવે છે, એ ખૂબ મોટું નામ છે અને આ વખતે પાર્ટીની ટિકિટો આપવાનું હોય કે પછી પદાધિકારીઓની નિમણૂકોનું હોય, સંઘનું વધારે ચાલ્યું છે અને આ વખતે પણ કદાચ મેયર, ડેપ્યુટી મેયર કે ચેરમેન સહિતના પદો આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી તરફથી તો તેમાં સંઘનું ઉપજે તો સમીર વાઘેલાનું નામ આવી શકે છે। બીજું નામ અજય ડાભીનું છે। અજય ડાભીને સ્ટ્રોંગ બેકઅપ ધારાસભ્ય કેયુર રોકડિયાનું છે, કારણ કે એમની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર, એ વોર્ડ નંબર 8 એમાં જ આવે છે અને એમાંથી જ અજય ડાભી વિજેતા બન્યા છે, એટલે SC માંથી આવે છે અને કેયુર રોકડિયાના જે અંગત લોકો છે તેમાંના એક છે અજય ડાભી। એટલે જો કેયુર રોકડિયાનું જોર ચાલે
તો અજય ડાભીને વડોદરાના મેયર બનાવી શકાય છે. સમીર વાઘેલા પહેલા નંબરે ચાલી રહ્યો છે. અને આ બેમાં જો ખૂબ ટક્કર થાય અને વિવાદ થાય તો બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી જે કહેવત છે, તો એમાં બેની લડાઈમાં ત્રીજો જો વ્યક્તિ ફાવી શકે એવું હોય તો એ ચેતન પરમાર છે. એનું લોબિંગ ચેતન પરમારનું લોબિંગ બહુ ખાસ નથી. જે ધારાસભ્ય છે યોગેશ પટેલ, પાર્ટી એમને આટલા વર્ષે ખૂબ આપ્યું છે, પરંતુ વધુ એક વખત પાર્ટી જો એમને આપવાના મૂડમાં હોય તો ચેતન પરમાર એ ધારાસભ્ય માંજલપુરના છે યોગેશ પટેલ, તેમની ટિકિટ છે. નિલેશ રાઠોડ જે પૂર્વ મેયર છે, તેમની લાગવગથી જ એમને ટિકિટ મળી છે ચેતન પરમારને. એટલે જો આ બેની લડાઈમાં ત્રીજું નામ જો આવે તો એ ચેતન પરમાર છે, અને ભારતીય જનતા પાર્ટી મેયર તરીકે ચેતન પરમારને બેસાડી શકે છે. અને આ ત્રણેય પુરુષોમાં જો કોઈ મેળ ન બેસતો હોય, લડાઈ ખૂબ વધારે હોય, ખેંચતાણ ખૂબ વધારે હોય, તો ભારતીય જનતા પાર્ટી મહિલાને મેયર બનાવવાનું નક્કી કરે તો LLB નો અભ્યાસ કરેલા વોર્ડ નંબર 13 ના જે શિક્ષિત ઉમેદવાર છે, જે હવે કોર્પોરેટર છે, મહિલા સ્મિતાબેન મકવાણા, એમના પર પાર્ટી કળશ દોડી શકે છે, મેયર બનાવી શકે છે. પરંતુ ગત 2.5 વર્ષમાં જે છેલ્લે 2.5 વર્ષ થયા એમાં પિંકીબેન સોનીનો અનુભવ વડોદરા અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો નથી રહ્યો. તેઓ વોર્ડ ચલાવવામાં ખૂબ કાચા પડ્યા છે. એટલે ફરી વખત ગયા 2.5 વર્ષ અને પાછા 2.5 વર્ષ એટલે સળંગ 5 વર્ષ વડોદરાને મહિલા મેયર આપવાના મૂડમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ ઓછી છે. એટલે આ વખતે ગયા વખતે મહિલા હતા છેલ્લા 2.5 વર્ષ, એટલે આ વખતે પ્રથમ 2.5 વર્ષ પુરુષને બેસાડી શકે તો આ 3 નામ પૂરા ચાલી રહ્યા છે. એમાંથી કોઈ એકને ભારતીય જનતા પાર્ટી વડોદરાના મેયર બનાવી છે. ખાસ કરીને અમિત, સોશિયલ એન્જિનિયરિંગમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે અને ખૂબ બારીકાઈથી ઝીણવટભરી નજર રાખવામાં આવે છે. ધારાધોરણો જે પસંદગીના હોય છે તેમાં તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને જ કોઈ નામની પસંદગી કરવામાં આવતી હોય છે. તેમાં પણ આપણે જ્યારે મહાનગરોની વાત કરતા હોઈએ, તેમાં પણ વડોદરા જેવા શહેરની વાત હોય તો સ્વાભાવિક અનેક મુદ્દાઓ ધ્યાને રાખવામાં આવશે. તમે જે નામોની ચર્ચા કરી છે તે નામ જે ચર્ચાઈ રહ્યા છે તે માત્ર ઓબીસી હોવાને કારણે કે એસસી હોવાને કારણે ચર્ચાઈ રહ્યા છે? એ તો છે જ, કારણ કે એ રીતે આપણે આ વખતે નામ નક્કી કરવાના છે, નક્કી છે એટલે એમાંથી નામ પસંદ કરવાના છે. એ સિવાયના બી ઘણા બધા પેરામીટર્સ હશે પસંદગી પાછળના. જે નામ ચર્ચાઈ રહ્યા છે એમાં એવી કઈ ખાસિયત છે કે આટલા જ નામ અત્યારે આપણે હાલ ચર્ચી રહ્યા છે મેયર પદ માટે? ખાસ કરીને ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, કોઈનું પણ બોર્ડ હોય, કોઈ હોદ્દેદારને હોદ્દો મળે, પદાધિકારીને પદ મળે, એ મેયરનું હોય, ચેરમેનનું હોય, ડેપ્યુટી મેયરનું હોય, એની પાછળ કોઈ પણ પાર્ટી હોય લાગવગ એ ખૂબ મોટી ભૂમિકા ભજવતી હોય છે. તેમના ગુરુ કોણ છે, પોલિટિકલ ગુરુ કોણ છે, તેમને બેકિંગ કોનું છે, સ્ટ્રોંગ બેકઅપ કોનું છે, એ સૌથી મોટો ભૂમિકા આ જે વસ્તુ છે ભજવતી હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગે જ્યારે ટિકિટની વહેંચણી હોય છે તેમાં પણ ધારાસભ્યના કોટાની ટિકિટો હોય છે, આ ઉપરાંત સાંસદના કોટાની ટિકિટો હોય છે, અને શહેર પ્રમુખના કોટાની ટિકિટો હોય, અન્ય બધા અધિકારીઓની, મંત્રીઓની લાગવગ હોય, સરકાર જેની હોય એમાં. તો ભાજપમાં મુખ્યત્વે આ જ પરિબળ સૌથી વધારે કામ કરતું હોય છે. ટિકિટની વહેંચણી હોય કે વહેંચણી બાદ પદાધિકારીઓ નક્કી કરવાના હોય, તો સૌથી મોટું જો પરિબળ હોય તો એ આપને પણ ખબર છે કે જેનું બેકિંગ સૌથી વધારે સ્ટ્રોંગ, એની શક્યતાઓ સૌથી વધારે. એટલે ટિકિટની વહેંચણીમાં પણ એમાં ક્રાઇટેરિયા, ભારતીય જનતા પાર્ટી ટિકિટની વહેંચણીમાં જોયા 60 વર્ષનો ક્રાઇટેરિયા હતો. 3 વર્ષ એની ટિકિટ 3 ટર્મ આપેલી હોય તો એ ક્રાઇટેરિયા હતો. મોટાભાગે ક્રાઇટેરિયાનું પાલન થયું છે, પરંતુ ઘણા બધા કેસમાં ક્રાઇટેરિયા નથી જળવાયો. એ ઉંમરનો હોય કે પછી ટર્મનો હોય કે પછી ફેમિલીનો હોય, એટલે કે પરિવારવાદનો હોય, એ ક્રાઇટેરિયા મોટા ભાગે જળવાયો છે, ઘણા કેસમાં નથી જળવાયો. એટલે ભાજપમાં જો ક્રાઇટેરિયા જોવામાં આવે તો અત્યાર સુધી ટિકિટો નક્કી કરવા સુધી ક્રાઇટેરિયા ઓકે હતા કે ત્યાં લાગુ પડ્યા તમારા ક્રાઇટેરિયા. પરંતુ હવે જ્યારે પદાધિકારી નક્કી કરવાના છે, એટલે કે મેયર પદ કોને આપવું, મેયર તરીકે કોને બેસાડવા, ડેપ્યુટી મેયર કોને બનાવવા, ચેરમેન કોને બનાવવા, પાર્ટીના જે નેતા હોય પાલિકામાં અને દંડક હોય તે બનાવવામાં
જો ચેરમેન અને દંડક અને નેતા એ તો પાર્ટી જ નક્કી કરશે, કોઈને પણ બનાવી શકે, અને ડેપ્યુટી મેયર. પરંતુ મેયર પદ માટે રિઝર્વેશન એટલે રિઝર્વ છે, પ્રથમ 2.5 વર્ષ માટે એસસી માંથી જ કોઈ બની શકે, પુરુષ બને કે મહિલા બને, જી એ ગમે તે બની શકે. પરંતુ એસસી સમાજને આ મેયર પદ પ્રથમ 2.5 વર્ષ માટે મળ્યું છે, એટલે તેમાંથી જ પ્રથમ 2.5 વર્ષ માટે મેયર બનશે. અને બહુ વધારે નામો નથી, મેં આપને ગણાવ્યા, એ અજય ડાભી છે, સમીર વાઘેલા છે, બિલકુલ, એ નામો જે ચર્ચાઈ રહ્યા છે. બિલકુલ અમિત, તો એમાંથી જ કોઈ એક બની શકે. અને મહિલામાંથી 2 નામો છે, ગીતાબેન મકવાણા અને મીનાબેન પરમાર. આ 2 માંથી કોઈ એક. જો પાર્ટી એવું બહુ બોલ્ડ ડિસિઝન લે કે નથી બનાવવા પુરુષમાંથી કોઈને, કોમ્પિટિશન ખૂબ છે, લાગવગ ખૂબ છે, કોઈ નારાજ થઈ શકે છે, પાર્ટીને નુકસાન થઈ શકે છે, આ બધું જો વિચારવામાં આવે તો પછી મહિલામાંથી કોઈ બેસાડવામાં આવે તો આ ગીતાબેન મકવાણા, મીનાબેન પરમાર 2 માંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. એટલે ભાજપમાં એવા કોઈ માપદંડ હવે નથી, કારણ કે ફિક્સ એક નિયમ છે, એસસી પ્રથમ 2.5 વર્ષ માટે અને બાદમાં 2.5 વર્ષ હા, એ માટે આપણે વાત થઈ ગઈ. બિલકુલ અમિત, ડેપ્યુટી મેયર માટે કોના નામ ચર્ચાઈ રહ્યા છે, શું લાગે છે, અને જો જે નામ ચર્ચાઈ રહ્યા છે એની પાછળના કારણો શું જોઈ રહ્યા છો તમે? ડેપ્યુટી મેયર માટે વર્ષાબેન વ્યાસનું નામ ખૂબ આગળ ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 2 માંથી આવે છે. ગત ટર્મમાં પણ એમને ટિકિટ મળી હતી, આ ટર્મમાં પણ એમને ટિકિટ મળી છે. વડોદરામાં એવું હતું કે આખું એ બોર્ડ ગયા વર્ષે જે રીતનો વહીવટ થયો છે 5 વર્ષમાં, આખું એ બોર્ડ રિપીટ નહીં થાય એવી વાત હતી. કે જે રીતના એમની ફરિયાદો હતી, જે રીતનું શાસન ચલાવવામાં વડોદરાથી લઈને છે ગાંધીનગર કમલમ સુધી ખૂબ ફરિયાદો પહોંચી હતી વડોદરાની. એટલે આખા બોર્ડમાંથી કોઈ રિપીટ નહીં થાય એવી વાત હતી. પરંતુ તેમ છતાં નિષ્પક્ષ, નિર્વિવાદિત, કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર વર્ષાબેન વ્યાસને ટિકિટ મળી. વોર્ડ નંબર 2 માંથી તેઓ જીત્યા પણ, અને હવે ફ્રન્ટ રનર અપમાં ચાલી રહ્યા છે ડેપ્યુટી મેયર બનવા માટે. બીજું જો નામ ડેપ્યુટી મેયરમાં ચાલી રહ્યું છે તો એ તેજલબેન વ્યાસનું છે. એ પૂર્વ વિસ્તારમાંથી આવે છે. ગત ટર્મમાં અને આગલી ટર્મમાં પણ એમને ટિકિટ મળી હતી, એટલે એમની શક્યતાઓ વધારે છે. અને યુવા તરીકે જો ભારતીય જનતા પાર્ટી વિચારે મહિલા ડેપ્યુટી મેયર, કારણ કે જો પુરુષ મેયર બનાવે તો ડેપ્યુટી મેયરમાં મહિલાને બેસાડે, તો એ ત્રીજું નામ યુવા તરીકે જે સિંગર છે, કોરિયોગ્રાફર છે, વોર્ડ નંબર 13 માંથી જીતેલા નિધિ પટેલ, ખૂબ યુવા છે, યુવતી છે, એટલે એમને કદાચ ત્રીજું નામ જો આ 2-3 માંથી પસંદ કરવામાં આવે તો એ ત્રીજું નામ છે, એમાંથી એમની પણ પસંદગી થઈ શકે છે. વધુ એક નામ છે અર્ચનાબેન પટેલનું, વોર્ડ નંબર 12 માંથી આવે છે. જો સમીર વાઘેલાને મેયર બનાવે તો પછી અર્ચનાબેન પટેલને ડેપ્યુટી મેયર ન બનાવી શકે, કારણ કે બંનેના ગોડફાધર સેમ છે. અર્ચનાબેન પટેલના તો ફાધર જ નારાયણભાઈ શાહ છે, તેમના પિતાશ્રી જ છે, એટલે સંઘમાંથી જ આવે છે, એમને એના કારણે ટિકિટ મળી છે. પરંતુ જો સમીર વાઘેલાને મેયર બનાવવામાં આવે તો એ નારાયણભાઈ શાહનું જ ચાલે, સંઘમાંથી જ ચાલે, તો જ મેયર સમીર વાઘેલા બને. અને સમીર વાઘેલા જો મેયર બને તો અર્ચનાબેન પટેલને ડેપ્યુટી મેયર ન બનાવવામાં આવે તો પછી વર્ષા વ્યાસ, તેજલબેન વ્યાસ અથવા તો પછી નિધિ પટેલ, આ 3 માંથી કોઈ એકને બનાવવામાં આવે. એટલે આ ડેપ્યુટી મેયર માટેના નામો છે જે ચર્ચામાં ચાલી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કયા નામ ચર્ચાઈ રહ્યા છે અમિત, અને અન્ય જે પદાધિકારીઓ બાકી રહે છે તેમાં પણ શું નામોની શક્યતાઓ અને સંભાવનાઓ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે, ને એની પાછળના કારણો પણ સ્વાભાવિક કયા એવા મુદ્દા પરિબળો હશે જેના કારણે એ નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે ને એમાંથી કોઈકની પસંદગી કરવામાં આવશે? જો વડોદરામાં આ વખતે મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને શાસક પક્ષ દંડક જે પાલિકામાં હોય છે, અને ચેરમેન, આ 5 પદો હોય છે. પરંતુ આ તમામમાં આ વખતે સૌથી અગત્યની જે નિમણૂક કરવાની છે ભારતીય જનતા પાર્ટી જો કરી શકે છે તો ચેરમેન પદ માટે જોવાનું છે. કારણ કે મેયર આવશે એ પણ નવો નિશાળીઓ હશે, ડેપ્યુટી મેયર આવશે તે પણ નવા નિશાળિયા હશે, અને બાકીના 2 પદનું એટલું બધું મહત્વ રહેતું નથી બોર્ડ ચલાવવા માટે. બોર્ડ ચલાવવા માટે સૌથી અગત્યનું પદ જો છે એ સ્ટેન્ડિંગ કમિટીનું છે, કારણ કે શહેરના કરોડોના વિકાસ કાર્યોના મહત્વના નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાતા હોય છે. એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નક્કી કરતા હોય છે કે વડોદરા હોય કે અન્ય મહાનગરપાલિકા હોય તેની વિકાસની દિશા આગામી સમયમાં કેવી રહેશે. એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ સૌથી અગત્યનું આ વખતે વડોદરામાં બની જાય છે. અને એટલા માટે જ પાર્ટી કોઈ અનુભવીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવી શકે, જેથી કરીને આખા 5 વર્ષનું શાસન, એટલે પહેલા 2.5 વર્ષનું પહેલા શાસન ચલાવવાનું છે, એ બિનઅનુભવી મેયર, બિનઅનુભવી ડેપ્યુટી મેયર
હશે તો પછી અનુભવી ચેરમેન બેસાડવો પડે. અને ચેરમેન પદ માટે સૌથી ફ્રન્ટ રનરમાં નામ ચાલી રહ્યું છે વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલા અજીત દધીચનું, જે મનીષા વકીલના નજદીકના ગણાય છે, એમના અંગત ગણાય છે. અને મનીષા વકીલ જેવો મંત્રી છે અત્યારે રાજ્ય સરકારમાં, એ જ મુખ્ય કારણ છે કે તેમને અજીત દધીચને આ વખતે પણ રિપીટ કરવામાં આવ્યા છે. એમને ટિકિટ મળી છે, ત્રીજી ટર્મ હતી, અને એટલા માટે જ અનુભવી હોવાના નાતે સૌથી અગ્રેસર નામ ચેરમેન પદે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે અજીત દધીચનું ચાલી રહ્યું છે. જો અજીત દધીચને ચેરમેન ન બનાવવામાં આવે, એમના નામને લઈને કોઈ મુશ્કેલી ઊભી થાય, તો બીજું નામ નીતિન ડોંગાનું ચાલી રહ્યું છે, કે જેઓ સૌરાષ્ટ્ર લોબી સાથે જોડાયેલા છે. તેમને ટિકિટ દર વખતે વડોદરામાં જો મળે છે તો તેનું સીધું કનેક્શન સંઘાણી પરિવાર છે અને પુરુષોત્તમ રૂપાલા છે. આ બે છે, તેમને કારણે નીતિન ડોંગાની ટિકિટ દર વર્ષે મળે છે. આ વખતે પણ મળી. આ વખતે પણ તેઓ થોડા ટેન્શનમાં પરંતુ જીતી ગયા છે. એટલે જીત્યા બાદ હવે તેમનું પણ નામ ખૂબ મજબૂતીથી ચાલી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવા માટે. અને ત્રીજું નામ શ્રીરંગ આયરેનું ચાલી રહ્યું છે, જે વડોદરામાં સૌથી વધારે મતથી જીત્યા છે. વર્ષે પણ તેમને ટિકિટ આપી હતી, ગત વર્ષે પણ તો સૌથી વધારે વોટથી આખા રાજ્યમાં જીત્યા હતા. આ વર્ષે પણ વડોદરામાં સૌથી વધારે મતોના માર્જિનથી શ્રીરંગ આયરે જીત્યા છે. એમના પિતા રાજેશ આયરે દિગ્ગજ કહેવાય છે. અપક્ષ લડ્યા બાદ ઘણી વખત અપક્ષ લડ્યા છે, જીત્યા છે પાર્ટીમાં. હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. તેમના દીકરાને ગયા વર્ષે ટિકિટ આપવામાં આવી હતી, આ વખતે બી આપી છે, અને આ વખતે પણ જંગી બહુમતી જીત્યા છે. એટલે આ ત્રીજું નામ શ્રીરંગ આયરેનું છે. એટલે બે નામમાં જો કોઈ ડખો પડે, કોઈ મુશ્કેલી પડે, પાર્ટીમાં ખેંચતાણ ખૂબ વધે, તો આ ત્રીજું નામ શ્રીરંગ આયરેનું છે, જે ખૂબ યુવા છે અને સતત બીજી ટર્મમાં સૌથી વધારે વોટથી જીત્યા છે. બિલકુલ અમિત, ખાસ કરીને એ પણ સમજવું છે, કારણ કે આપણે વડોદરા શહેરની વાત કરી રહ્યા છે અને સંસ્કારી નગરીમાં અનેક પ્રશ્નો પણ છે, સ્વાભાવિક અનેક એવા કામ છે, એવા વિકાસ કાર્યો છે જેના દાવા કરવામાં આવ્યા છે, જે પૂરા પણ થયા છે, અને કેટલાક એવા પણ હશે કે જે હજી પણ જનતા પ્રતીક્ષામાં હશે કે આ કામ ક્યારે હવે હાથ પર લેવામાં આવશે, ક્યારે પૂર્ણ કરવામાં આવશે. જે નવા મેયર ચૂંટાય છે તેની સામે સૌથી પહેલાં કામોની દ્રષ્ટિએ કયા પડકાર હશે તમારી દ્રષ્ટિએ? સૌથી મોટો પડકાર હવે ચોમાસું, કારણ કે ઉનાળો હવે લગભગ પતી જશે એકાદ મહિનામાં. ચોમાસું બેસી જશે આવતી 15મીથી, અથવા 10થી બેસી જાય ગુજરાતમાં. વરસાદ શરૂ થાય તો સૌથી મોટું ચેલેન્જ ગયા વખતે જે વડોદરાવાસીઓ સામનો કર્યો પૂરનો બે વખત, એ પૂર આ વખતે ન આવે. નવા બોર્ડ માટે, નવા મેયર માટે, નવા ડેપ્યુટી મેયર માટે, નવા ચેરમેન માટે સૌથી મોટું ચેલેન્જ, સૌથી મોટો પડકાર અને સૌથી પ્રાથમિક પડકાર વડોદરામાં આ પૂરનો વિશ્વામિત્રી નદીમાં. આ વખતે હવામાન વિભાગની આગાહી અત્યારે ખબર નથી કે કેવો વરસાદ છે આ વખતે, પરંતુ વધારે વરસાદ હોય ને ગત વખત જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને જો પૂર આવે તો એ પૂર ગયા વખતે વડોદરાવાસીઓને ખૂબ નુકસાન કરીને ગયું છે. અને ગયા વખતે જે રીતે શાસકો હતા તે પૂરને કંટ્રોલ કરવામાં મોટાભાગે મહદઅંશે નિષ્ફળ ગયા હતા. ખૂબ બૂમો ઉઠી હતી, લોકોની ફરિયાદો હતી. આ વખતે પૂર એ સૌથી મોટું ચેલેન્જ છે નવા બોર્ડ માટે. એ ન થાય તેની તકેદારી રાખવી પડશે. નવું બોર્ડ આવતાની સાથે જ પૂર ન આવે તેની માટે શું પગલાં લેવા, પ્રી મોન્સૂન કામગીરી કઈ રીતની મજબૂતાઈથી કરવી, તેના પર વિશેષ ધ્યાન રાખવું પડશે. પાણી ન ભરાય અનેક વિસ્તારોમાં, તેનું વધારે પ્લાનિંગ બહુ સચોટ કરવું પડશે. એટલે સૌથી મોટું ચેલેન્જ નવા બોર્ડ માટે પૂરનું રહેશે. રોડ રસ્તા વડોદરાની સૌથી જૂની અને મોટી સમસ્યા છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય, થોડો વરસાદ તો વડોદરામાં ઠેર ઠેર ખાડા પડી જતા હોય છે. કોઈ રોડ એવો સારો રહેતો નથી. થોડા અંતરે મોટા ખાડાઓ પડતા હોય છે, ભૂવાઓ ખૂબ પડતા હોય છે. એટલા માટે જ વડોદરાનું બીજું નામ ખાડોદરા પણ વિપક્ષે આપી દીધું છે થોડા વર્ષો પહેલાથી જ. એટલે ખાડાઓ ન પડવા ચોમાસા બાદ એ પણ એક મોટી ચેલેન્જ રહેશે. પાણીના પ્રશ્નો ખૂબ જૂના છે વડોદરામાં. ઘણા વિસ્તારોમાં અત્યારે પણ પાણીની ખૂબ તંગી છે. ટેન્કરો હજી પણ દોડાવવા પડે છે. ટેન્કર રાજ હજી પણ ઘણા બધા વિસ્તારોમાં ચાલે છે. એટલે વડોદરા શહેરને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવી એ પણ એક મોટું ચેલેન્જ નવા બોર્ડ માટે રહેશે. દૂષિત પાણી એક સમસ્યા છે. ડ્રેનેજની સમસ્યાઓ થોડી ઓછી થઈ છે પહેલા કરતા, પરંતુ તે પણ એક સમસ્યા છે. એટલે
રોડ રસ્તા ગટર પાણી આ એક પ્રાથમિક સુવિધાઓની જે સમસ્યાઓ હોય છે બીજા શહેરોમાં એ જ વડોદરામાં પણ છે અને નવા બોર્ડ માટે આ બધા ચેલેન્જીસ ખૂબ રહેવાના છે. બિલકુલ, તો હવે ખૂબ નજીકમાં છે દિવસો અને ઘડીઓ પણ ગણાઈ રહી છે. અમિત, કયા નામ પર આખરે મંજૂરીની મોહર લાગે છે અને કયા નામ નક્કી થાય છે તે હવે નજીકમાં જ ખબર પડશે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો અમારા સહયોગી અમિત જોડાયા હતા અને તેઓએ જે સંભવિત નામો છે તેને લઈને ચર્ચા કરીને શા માટે આ નામો ચર્ચાઈ રહ્યા છે તેના પર પણ આપણે આજે ચર્ચા કરી છે. તો વડોદરાના મેયર કોણ બનશે તેને લઈને આજની આ હતી ચર્ચા અને કેટલાક મહાનગરોની ચર્ચા પણ આપણી સાથે કરવી છે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર.